મારા મુંડાના પ્રેત મેં તો બાંધે છે પ્રેત પ્રેત જન્મો જન્મને ભૂલાશે નહીં. હવે કલાકારો જ ને તો આ દુનિયામાં આપણે આજકાલ તો બૂમો પર આવતા હોય. હારું આ સાલ તો કોઈના ઘેર પ્રોગ્રામ લાગતા નહીં હારાનું નહીં. તાણે હું મસ્ત આમ કોકના ઘેર આમ હા આ સાલ તો છીએ જ નહીં જન્મેલો કોઈના ઘેર એવું લાગે છે મને તો. હવે ફોન આવી જાય જેબ માટે તો આપણા માટે તાણ ખાવા પીવામાં શું બનાવશે આપણે તો પણ હવે આ સાલ ખાવાનું શું મળે મુંદીઓ ખાવા મળતી પહેલી તો લાડવા બાડવા ખાવા મળતું આમ વાંધા બોંધા હારી મીઠાઈ રાખતા તે મારા ડોહીને તો ઘેર શાંતિ થઈ જતી અને ફરવાની આપણે મોજ રહેતી પણ આ સાલ સારું સોય છે નહીં તાણ શું કરા કે જેમ 40-50 જોલ થઈ ગયો હોત કોઈ હારો પ્રસંગ હાલ નહીં ને હાલો કોક પ્રસંગ જેવું હોત હાલો કોક તો કરવું પડે ને હાલો કોક પેત્રો ગોઠવવો પડે કાળા થોડો પ્રસંગમાં 20-25 ખર્ચો થાય અને 20 થી થોડા ગીઝામાં આવું એવું કોક તો હાલો ગોઠવું કોક તો કરવું પડે હાલો હાલો હું કરી દઉં કોક સેટિંગ હાલો એવું તો હું કરું થઈ જાય ને મારું એ થાય ને લોકોનું એ થાય કોક ગોઠવું હેડો હું કોક કરું હું કોક આયોજન કરું હાલો કોક કરવું છે મારે કાઢી હારી જબ્બર પડે છે આજ તો તારે શું થઈ છે લે ગોમમાં જશું ગોમમાં હું લેવા ફરવા એમની ખાલી આપણે ઘેર કામ કરવું હતું ને સવાનું અરે આપણે કઈક પ્રસંગ આવે છે તું કરિયાણું બરિયાણું લાવવાનું છે બધું શું દઈશ તું હું ગોમમાં જ જાઉં છું કેવું કઈ હું લેતા હોય નથી અલ્યા હારું હાર તું જતા કાઢીવાનું પાછા હું લિસ્ટ બનાવી આલું જાતો હાલ જતા હું હાલ જાઉં તાર ઘેર થોડું કામ કરશે હું કામ કરતો હતો હારું બા બોલાવતો હતો હારું જાણો રાગ્યું આ કાકા પગે તો પા ચપ રામ 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 શું હતા શું નહીં આ સાઈડ મંદિરે બે જતો તો માતાજીના અસ્તાજીના આમાં ઘેર તો પ્રસંગ છે હેલો એ તો મને નહીં ખબર પણ મારા બાપા એમ કીધું આપણા ઘેર પ્રસંગ છે એમ કે નાના કે અરે નહીં ખબર યાર મારા બાપા એમ કીધું કે આપણા ઘેર પ્રસંગ સાથે કરિયાણું લેતા આવજે પણ પછી મેં કીધું કે ઘેર આવીને પછી લિસ્ટ લઈને પછી કરિયાણું લેતા આવજે એવું જ હું આરામ ગામમાં જઈ આવું હેલો હારું જઈને પછી પત્તા બાપા ની ખોનગીન કહેજે પછી મને કહેજે પાછો તમે શું કરો શું અહીંયા મંદિરે જાઉં છું જોતા હેડો હા હા અરે આ કે છે પ્રસંગની ખબર નહીં અને બાપાએ રોન કીધું નહીં હોય તો હા હે ખાવાનો પ્રોગ્રામ તો થઈ ગયો આપણો મસ્ત જે હું તો હાવ ખાવાનું હોકતો તો તે હે આ વખત તો કોઈ આગળ ઢૂંઢે નહીં તે મજા આવી જશે પ્રોગ્રામ હું છે આ કોઈ ખબર નહીં અને બાપાએ નહીં કીધું હોય લે આપણે ખાવાનો પ્રોગ્રામ થઈ ગયો છે શાંતિથી આમ મસ્ત લાડવા બાડવા કોક બનાવી કર લે જાડે હું જવા મંદિરે હા સારો થાક લાગ્યો હાલો કોક જો કરવું પડે ભાઈઓને ભેગા કરું અને કોક વાત કોક બધા આવો આમ ટકો મેલી જાય ને એવું કોક એક કરું કોઈને કહેવું નહીં પણ ઢૂંઢ ગોઠવું આ કાળીવાની ઢૂંઢ ઓને કોઈને કહેવું નહીં આમાં આહી લોકો એટલે કેવું છે બધા 1000 એક મેલજો ભાઈઓને બધા ભેગા કરીને કેવું છે 1000 રૂપિયા મેલજો આમ 50-70 રૂપિયા થઈ ગયા આમ 50 જણો આવું કે 100 જણો તો 4-5-10 જણું ખાવા થાય ખાઈ 70 તમારે આવી જશે ગી જમો આવો કોક પ્લાન ગોઠવવો પડે એટલે કોક કરીને બધા ભાઈઓને ભેગા કરીને બોલાવવાનું મંદિરે જ રાખવું આવવાનું મંદિરે આવું બધા અને જમવાનું 50-60 રૂપિયા ડિસ્ક કરાવવાનું છે ધર્મોગી આપણે કરાવવાની નહીં હા ઈવન થોડી ખબર છે મારે ઢૂંઢ ગોઠવું છું કાળિયાની આટલા વર્ષે આ બધા કે કેવું જ નહીં ખાલી મીટિંગ કરી દઈશું તો હું બોલાવું બધાને મંદિરે બોલાવું હેડો આવી જાય બધા જય માતાજી માં સારું કરજો પેલા મારું સારું કરજો પછી હમનું સારું કરજો હો ઓ ગાવે તું આઈ બે ગયો છો કન સાત ને બે હું કાકા તાવ માતાજી હા જય માતાજી માં આ વખત જો એક પ્રોગ્રામ નું તો ગોઠવાનું છે બીજા એક પ્રોગ્રામ કરજે તો ખા પી આમ કોક મેળ પર આપે કેલેન્ડર બેલેન્ડર અરે ભાઈ હા ઓબરે જે આપું છું તમને એ રામ સમજ કોઈ આ નહીં બે કોઈ આજ દે સાંજે બધો કંટાળે એકલો બેહી રહેતો એવું છે એમ કે તારે એ હો ભણામાં છે ગમે એક પ્રોગ્રામ આવે છે પાછો કે દો એ કાળું કે તો પેલો જે ડાબે જીઓ નહીં
હા એ કે તો મારા પપ્પાએ પ્રોગ્રામ રાખ્યો છે હું આ ગણમાં થયો એ પ્રોગ્રામનું નામ હોભળા પર કીધું જ ના મન તો સમ શું ખબર એ કે મને મારા બાપાએ નહીં કીધું એમ કહેતો શું પ્રોગ્રામ આવે ત્યાં એ આપણે શું કરે બીજા દોસ્તાર નહીં હા આપણે એ હેડો હા ઘેર શું કરતા આવ્યું તે એ બે આવે એટલી ઘર આપણે ગપ્પા સપ્પી કરી જઈએ આપણે બે જણા શું કર્યું બે ત્રણ છે આપણે રોજ વેલ આવી જઈશ આજે કોઈ આવી જ નહીં આજે કોઈ જ નહીં આવી તારી વાત સાચી જ સાચી એ કોકા ઓહો, અરે ભાઈ આય જેઠો ભાઈ આય ભાઈ આયો શું કરો છો હવે તાર? કોઈ નહીં બેઠા હતા ને બે જણા એવું છે એમ? ઓવા હું એક તો માતાજીને દર્શન કરતા આવું. ઓ છે કે બે ઓવા, ઓ બે ઓવા. ઓ બે શું લેવા આવ્યા હતા બે જણા? કોઈ નહીં આ બે ઠચ્ચા મારી તો રોજ ની આપણા ભાઈને એક થોડી બેઠક કરવી હતી યાર. ઘેર ની આપણા મંદિર જ કરી દઈએ. હા વાત કરી દઈએ મુખીન કરો ફોન. મોખીને ફોન કરવો પડે હવે કરો કરો આવી જાય તો મારે એક વાત કરવી છે તો વાત પતી જાય તો બધા બેઠા છે ને આપણે એમની હા તો બા કાક ફોન કરો ફોન. હલો હા બોલો હા હું કેમ કહેતો આપણે થોડી વાર મંદિરે આવવું હતું આપણે સમા ખાબા એ થોડું કામ છે તે આવો કે આપણે પેલા હર્ષિતમાન ભાઈની બેઠક છે કે આવો ભાઈઓને વાત કરીશ થોડી. ઓ ભાઈ આની થોડી વાતો કરવી છે આવું હેડો 5 મિનિટમાં હું થોડું વાર ફોન જ કરવા આવેલો પણ આવી જાઉં હેડો હા હા આવો મારે યાર એક પ્રસંગ છે. શું એ તો પસંદ હું કહેતા મને પણ થોડી ભાઈઓની જરૂર પડતી હતી. ભાઈઓની બધાને જરૂર હતી થોડી. એવું ઓ, ફોન વાવ. પર લે ફોન આવ્યો છે એટલે આ ફોન આવ્યો એ તો ઉપર જ પાસે ફોન તો આવતા રહ્યો. તાન. મારા થોડી ભાઈઓની જરૂર હતી મદદની. ઓ મદદની જરૂર હા હા એવું પ્રોગ્રામ છે આજે એ તો કરે હું પ્રોગ્રામ તો તમારા આપણે ખાલી મને 1000 2000 ખાલી મદદ કરવી હતી. પ્રસંગ આપણે મોટા પાયા છે. હા હો કર્યું મદદ ઓકે હા એટલે આપણે મુખી આવે એટલી રાહ જોઈ રહ્યા છે. ખાલી મુખી ના આવવા દો. હા આવા જાવ લાગે બાઈક બાઈક નવું લાવે એવું લાગે છે મુખે નહીં લાવે નહીં યાર હા કો બેહો દો. બેહો તમે તું પાછળ જાઓ બેહો બેહો અરે બેહો બી આવતો બેહો કે તઈ બેહો બેહો પાલ ખા ભાઈ બે ઉપર બેહો પોળાથી ના બેહો. હા હા પણ વાંધો લે હું હારો એક પ્રસંગ ગોઠવો છે મુખી હેનો સાહેબ મારે ઘેર પ્રસંગ ગોઠવવો છે પણ થોડી ભાઈઓની મદદની જરૂર હતી. થોડા ભાઈ થોડી મદદ કરી હતી. ભાઈ તો કરી દઈએ મદદ એમાં હું પ્રસંગ આપણે કો વાત 1000 એક થોડી ઘણી વધારે ઈચ્છા હોય તો આપણે અને વધારે આપણે 50 100 માણસો તેડાવવાનો છે. આપણે એવો પ્રસંગ કરવાનો છે. હા થાલો 1000 રૂપિયાની વાત કરો છો તો 100 રૂપિયા નહીં મેળવાના એમ હું 101 નું વિચાર્યું હતું શું કેવું છે બોલો તમારે? કોઈ ના તમે જેમ કહ્યું રાજી શકતા હે? પ્રસંગ છે હેનો રાજી શકતા મેં? હા હું તો રાજી છું ને ખાતી આમ ચમ છે પ્રસંગ તો પસંદ ખાવામાં તો ફૂલ ડીશ દાળ ભાત પૂરી શાક ગુલાબજાંબુ ટોપડા પાક મોહનથાળ ખમણ લીલો મરચો તળેલો એટલે પ્રસંગ તો કહો હેનો છે એ યાર તો પસંદ હું કે તમને બધાનો પ્રસંગ તો આમ સાણો ગોઠવાસ બોલો તમે બધા પાક્કું કેવો બધા ભાઈઓ કે મને મદદ કર્યો 100%? હાવ હા કરી દઈએ અમે 200 રૂપિયા મેળ દઈએ આ એમ તો ના ચાલે ને યાર મમ 200 માણસ છે હું બધા ભાઈ કુટુંબ બધાને કે પણ 200 રૂપિયા જ ઘણા થઈ ગયા 1000 એક કરજો કે અરે રે. તમારા ઘેર પ્રસંગ આવે તો હું તમને પાછા મેલે હેડો 501 કરી દે બધા બરોબર અરે કાકા ભાઈ 1001 પણ તે પ્રસંગ નું નામ તો આલો જરૂર હું કે તમને હાલ મારે જરૂર છે તમને 1001 ની 5001 લખાવ પણ પ્રસંગ તો એવો પ્રસંગ જોવો નું કે. કહી દે પણ બોલ્યા પ્રમાણે ફરતા નહીં પાછા. હા ઓકે? 1001 જો હવે ઓકે? ખાবে બોલો અરે ખાભાઈ હાવ આવડે હવે 51 રૂપિયા અલે 1000 ની વાત થઈ યાર અરે યાર 1051 રૂપિયા યાર હો ભરમ હા, તમારે બરોબર. કોણ ડોમરાભાઈ તમારો 2000 રૂપિયા બે જક હા માં તો આમ બાવો બંકો છો બાહોશ અરે હાલ જો મેં ભાઈ હા તો તાણે હું જાઉં છું હવે પ્રસંગનું હું ટૂંક સમયમાં તમને કે પાછી આપણા ભાઈઓના મંદિર હોય મળીને બેઠક રાખવાની છે. ઓકે? હા, 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 જો. મારે થોડું કરિયાણું બધું ખરીદવું છે કે પણ જે કીધું એ પ્રમાણે મદદ કરજો મને. ઓકે? હા સાડા મીટિંગ કરીશ પાછી આપણે હું ફોન કર્યો તમને આ 2 દિનમાં. હારું ઓકે હું હાલ થોડું કોમ છે જતાવું. હા હાલું જેઠાભાઈ હેનો પ્રસંગ કર્યો હાલે મન તો કોઈ કીધું જ નહીં લે ઈવન શિવ મળ્યું ને તો એમાં તો કોઈ કહેતું નથી હતો હું કહેતો ઈવન છીએ તો મને તે કે માર ઘેર તો પ્રસંગ રાખ્યો છે એમ કહેતો મને તો બીજું કશું જ કીધું નહીં હાલું ખાવાનું તો મસ્ત અને સોમ તો 1000 રૂપિયા નહીં પણ 500 મેલ હોય તો ખાલી 1000 કહેવાના હોય ઈવન. એવું જ હોય ભાઈ
આ તો 50 રૂપિયા ડીશ કાઢીને આ તો કેટલાનું પેલું કરે હતા એ રહ્યો. આ તો- 500 રૂપિયા માગે જો કા આ તો મેનુ તો ઘણું આલી યાસ પણ એમાં બધું બનાશક નહીં બનતું. હું કહું આ તો ના બનાવે. અમે હેડો 2 દાડા પછી મળે એટલે વાત હું જઉં મારે હા કામ જ ચાલુ છે. હા જો હેડો આપણે ગયા હતા. હવે આમ વેરાઈ જાય કે સાને બેઠેલા છે. જો કાળા આપણા ઘર તૈયાર કરી દેવાનું છો પાછો અવસ્થા કરાવ જ પડે કે પસંદ પ્રસંગ તો પેલા ઘરે કર્યો પણ આપણા ઘર તૈયાર કરી દેવું છે જે ખર્ચો હોય થાય બધું જ છે ખાલી લાકડો લાવીને આપણી વળીઓ લાવીને કરવાનું છે બીજું કોઈ કરવાનું નહીં પેલો આ છે આ શું કહેવાય સીડી હા બધું છે અરે આ તો અમારા બાપ દાદા વખતનું છે પરંપરાગત આયેલું છે આ બધું. હા, આપણા બાપ દાદા મેલ ઇંજાસી આપણા માટે. તમારા માટે હા આ મારા માટે. હા આ તો જો એક ખાલી આમ ઈટ ના હલાવવાની આમ કોકરો ના, ખેલી ના. દીધું એ વખતનું સંતર છે ડિઝાઇનો પાડે ડિઝાઇનો. આ લાકડું રે કા વેરી વેરી ઉપર નાખી દેવું છે જે આ ડિઝાઇન કાપી કાપી. હા આ પ્રસંગ મળી 25 થી 40 50,000 બસ એવું આયોજન કર્યું છે 10 વીઘી જામ અમારે ઘર તૈયાર કરતા ઘર જો કશું એવું પડી રહ્યું છે બધા ઘર બર રેડી થઈ જાય કે તો ઘણું થઈ ગયું મારા ઘર માટે જ મેન છે આ બધું જે કરું છું હું એ બાપા એકલા એકલા શું બોલો છે? અલે કશી નહીં લે આપણે પ્રસંગ આવે છે કે હા, હા. એટલે બધા ઘરના કલર બલર મારે ઘર રેડી કરી દેવું છે આ બધું કપાઈ નાખ્યા. આ બધું સ્ટેટ વખતનું છે આ ઘર 1900 અમે 73 માં બનાવ્યું હતું 1900 ના 73 માં 1973. ઓ મૂકી અને જગા હેડસ બાપ બેટા. અરે યાર આ થોડા ઘર તૈયાર કરવું હોય તો આ બધું પડી જાય ગઈ સાલ પેલું સોમાં ફૂલ વરસાદ પડ્યો કે ત્યાં પડી ગયું લાકડું બાકડું બધું લાવી દીધું છે મેં આ થોડું કટિંગ કરીને બધા મારના બારના લગાવીને વડીઓ બડીઓ લગાવીને બહાર નળીઓ ફિટ કરી દેવો છે. કરી દો. પ્રસંગની તારીખ સહી રાખી. પ્રસંગની તારીખ તો આમ આપણે આજે ભેગું થઈએ છે ને તો અત્યારે હેડો તમે આવીએ છીએ અમે સારું હેડો હેડ ચાલો. તમે જાઓ ના ના આપણે જઈએ છીએ આપણે જઈએ છીએ તો હેડ હજી વાળા જાય ને જેવડા છે આપણે હેડો હું કહેતો હું કહેતા તાથી કોણ કીધું નહીં કે પ્રસંગનું કોઈને નહીં કીધું કોઈને નહીં કીધું. હા તો લે હેડ તો હતો હેડ આપણે જઈએ હા, હેડો. હા ખાલી ઘર તૈયાર થઈ જાય છે એટલે બસ આ બસ હેતર તો મારો હેતર આ બધું પથ્થરો બથ્થરો બધું જો શું છે બધું હેતર આ બધું આપું જ છે વળી. આપણું લે હેડો શ્રી ફરફરવાનું સારું બનાવી જાવ ને આ મંદિરની રોનક લાવી દે હાથ તાણે શ્રી ફરફરો આમ પેલા જબ્બર પેલી પડતી રહે પેલા મુખે કેટલા વાગે આવે છે તે ખબર આમ આવતું જ હ આયો ને અરે આ કેટલા રહ્યો તો આ તો બાઈક સત્તા પણ તો બીજું કોઈ છે પાછળ એ, ઉપર ચડાઈ છે શું કર્યું તું છે ના આ ચડાય ગાડી યાર. તું છે કર્યું છે અમે ભત્રીજાની ગાડી. એવું છે એમ કે હા હા તઈ તમારા ભત્રીજાને કાકો થોક પાછા તાણ ઓ નહીં કેટલા પેલા બધા નહીં આવતા. એ હું ખબર એ કેતામાં અમે આવીએ છીએ એમ કેતા કો હારું એ ખાવાનો પ્રોગ્રામ તો સારો કીધો છે અને આમ ખાવાનું હું બનાવી છે ને હું ની શું ખબર. એ વાત સાચી પાસ નહીં આપણે જે ખાવાનું ફોન તો કર. ફોન કરવો પડે વળી તાણ રાધે રાધે. પાછળ અરે આ એ સાઈડ સો ગયા તા અરે ભાઈ અમે તો હેતરમાં સીધા આયા એવું છે એમ કે ઓવા હા લે આવી જજો આપણે પેલી તારીખ નું કરજો સમસમ નહીં. આ બેહો તો ભાઈ હા 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 ભાઈ જબર મોગી ગાડી છે કોની ગાડી છે માર ભત્રીજાની છે. ભત્રીજાની છે કા પાછળ તો એક ઉભા. પાછી કરો થોડી પાછી કરો ફેંક દે પેલો ખાડામાં લઈ જઈ જા જા કાળુ બા. જાવે જાવે કાળો બા ઠોકો અરે આ પાડે ઉભી કા આવળા ના તો હું કા બુજાળા સરી જઈશ ઉપર આઈ જા બાજુ બસ હું જો આપણે બધી વાત થઈ તાર ઘેર બેર ઓકે થઈ ગયું કા ઓકે તો 1000 રૂપિયા આલ દે પણ હા, પ્રસંગ જો આપણે માર હતા મને એમ કેવું હતું પેલા આપણે આયા ને ડમરો ભાઈ ડંગોભાઈ શું જ્ઞાન ના ના આવતા હિમો હમણાં દુકાનો પેલા જોઈ આવ્યા. હા તો ડમલા ભાઈ તો જરૂર પડે યાર ઈ વણ જવા દો અકલી યાર વાત કર લ્યો વાત કરો હું કહેતો હા. એ મારા આપણા ગોઠવો છે પ્રસંગ હા બસ એટલે કે ડમરો ભાઈ તો આયા ના નહીં યાર બાપા હિલ્યા હું દુકાન તો પેલા જોયા હસ્તા મને કીધું. તાર એવું જરા છે કાઢું. એમ હેડો તો એ ફટાફટ પેલું આઈ હેડો. આવો તો આ તો ઓ ડમરા પેલો એ આયો લાલા. ઓહોહો. જિંદગી ઢોર જ ચાલતા રહો બેહો બેહો મારા પ્રસંગ એવો છે કે મારા ઘેર આજ સુધી મેં કદી કોઈ પ્રસંગ ગોઠવ્યો નહીં નહીં 1976 માં જાણે કાર પડ્યો ને એકાદોનો જન્મ છે એટલા હાળો કાળો નાક બલકો છે. કાળમાં એટલે ખમી ના કોઈ પ્રસંગ કર્યો નહીં મારા ભલે 30 નો 35 મારા કાળિયાનો જેબ ગોઠવવો છે કાળિયાનો જેબ. હા ઓનો મારા જેબ ગોઠવવો છે ઓને મારા જેબ કરું છું હું ઘેર અલ્યા પણ જેબ તો તાણા કરાય જાણે છોકરો જન્માય વખત અરે યાર પહેલી એક વાર. કાર પડે તો 1976 માં તો બધું અમારા બધું આમ રમણ ભમણ થઈ ગયું તું બધું પણ આ એના પછી કાળિયાનો કરાતો કરાય તો આલ્યા એ વખત બધા આ ભાઈ આમ જતા પેલા આમ જતા રહે ને આમાં કેવું લે આપણા?
કોઈ નહીં, હું કહેવાનું આવવાનું વળી? આમાં એટલે મારા મી કદી કોઈ હભારતું એ હભાર મારા મી કોઈ પ્રસંગ ગોઠવે નહીં એટલે મારા કાળિયાનો જેબ ગોઠવવો છે મારે ઓનો જેબ કરવો છે કરી દઈએ પણ આમાં આવડો મોટો થઈ ગયો છે કાળિયો જેબ તો એનો કરે અરે ભાઈ તો 25 30 35 વર્ષનો છે મારે કરવો છે ને હું બેઠો છું યાર ગોડાન જેમ કરો છો જે ઢાબાવડા મોટા ગોળું થઈ ગયું, ખોરું થઈ ગયું, જેબ આપણી ગોળું થઈ ગયું આઈડિયે. તારું જેબ પોતાને એટલી પટી જાય છે આઈડિયે. એ પટવાવાળી કાળો જેબ એ કાળા જેવાળી બોલતો ને બોલતો નહીં એટલે કે એક જ થાપામાં ઊરો થઈ જાય. અલ્યા મોટા છે રે હભાર પણ ગમે તે થાય મારા કાળિયાનો જેબ કરવો છે જેબ આમ જેબ ગોઠવો ના તારા બાપા, ના થાય, ના થાય, આટલી ઉંમરે. અલ્યા મારે ગોઠવવો છે તમારે જેબ કરવો જ કરો હું 1000 રૂપિયા ની આલી એકુ જેબમાં અલ્યા કરો જેબ. અરે આ તો હેડવા મળે લે ભાઈ આ તો તે આટલા વર્ષે જેબ કરો કોઈ શિયાળો શરમ આવે છે મને. અલે પણ એ વખતનો જન્મમાં કાળ પડ્યો તો જન્મમાં કાળ પડે તો હાલે જ કાળ જ રાખતા ને. બોલતા ને હેતા ભાઈ. પ્રસંગ કર્યો નહીં મારે પ્રસંગ કરવો છે બે શિયાળ બાપ થાય પછી કાળ પડજો પાછો. અલ્યા બૈરું હે તાના હે એ પેલા મનમાં એમ ના થાય કે મારા બાપાએ મારો જેબ ના કર્યો મારો જેબ ગોઠવવો છે ભલા એનો 35 વર્ષ થઈ ગયો બૈડું આમ પછી રાખજો એટલે બૈડીઓ જોવા કોણ જેબ. અલ્યા ભાઈ તમે આવી ઊંધી વાતો ના કરો મારમ બૈડા બે અંગાત જેબ રાખ્યું. બાંધા લે તને ખબર ના પડે ક્યાંથી લે યાર કોકી તારા હિકા સિયા ચોકડીમાં જન્મ્યો તો કાળા બુજાળા કાળા છોકરા નન્મ્યો તો કોઈ વાતનો ભેદ પડતો જ નહીં આ બધું ગોઠવેલું બધું સેટિંગ કરેલું આ બધું જોજે આ બધું પટી ગયું તારે પેલી બે હો આમ જતી રહી ખેતરોમાં ઝાકરું આમ. હા જાવું અલ્યા ભાઈ તારે આ હો. વિષય નું આવશે હું અરે નહીં પણ ગોઠવેમાં આપણા પૈસા એ તો હાલ દઉં છું નહીં કહેવાનું, નહીં કહેવાનું, નહીં કહેવાનું, એટલે હું નહીં કરવાનું નહીં કહેવાનું કોઈ. બે હો હું જોઉં તારે કોઈ જેબ કરે, જેબ કરે. માર તું અલ્યા તને તું બંધ થાય લે મોટા વાતો કરો તો કોણ જ વાળે ઓનો વળી બોલતો નહીં તો વળી પટ્ટી જવાનું છે મારા બાપુ છે પણ આ ટીમમાં કોઈ જેબ કરે ના કરે યાર, કોઈ આટલું માં જેબ ના કરે યાર. અલ્યા પત્તા ને હું હતો સર કાર્ય તો વાત એવી કરે છે લે યાર તારા દીકરા જેબ કરું જો હભર બાબા મને ખબર છે તો જેબ સમ કરો સમલ્યા પૈસા લેવા માટે પૈસા વધારે હમણાં ગોળખા મેલે તો લબો થઈ જતો હેડ જાઉં છું પટી જાય. એટલે વળી આ તો હાલો બધું ઊંધું પડી યાર હું તો ભયો ને કીધું એક ભાઈ છૂટી પડ્યો પેલો બેહો સાલવા જતો રહ્યો મુખીએ છૂટી પડ્યા આ ખોબે છૂટી પડ્યા પેલા બે છૂટી પડ્યા પેલો 2-3 મહેમાને કહીશું ના આ તો હાલું જેબ તો હાલું મન તો એમ હતું કે થોડું પૈસાનું સેટિંગ થોડું ગીઝામાં પૈસા આવો પેલું ઘર તૈયાર કરાવો અને કાળિયાનો જેબ 20 થી 40 50 હાથમાં આવો આ તો બધા ના પડે છે શું કરવાનું હાલું હવે હું તો ફસાઈ ગયો માં ભાઈ આ તો જેબનો પ્રોગ્રામ તો કેન્સલ ભાઈ છૂટી પડે કુટુંબ વાળા હાથ નહીં હેલતા શું કરવાનું આ તો 25-50 ઘીઝામાં આવતી એ જ્યું ને બધું એ જ્યું ગમમાં હો થઈ ગયું જેઠાભાઈ તો કર્યું વાળો કેવું બધા જોત્યો તે ભાઈ અગર ગામમાં પણ તમારો કાકો કરતો તો જેબ. અલ્યા થાય લે ભાઈ હું ના થાય લા ભાઈ. થાય લે ભાઈ